ધ ડાંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આહવા ગામમાં કચરાનો પ્રશ્ન ગંભીર, તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ। ગામના ફાર્મસીના પછાડી આશ્રમ રોડ તરફ જતા માર્ગ પર પહેલાં સફાઈનું સારું આયોજન હતું અને વિસ્તારમાં હંમેશા સ્વચ્છતા રહેતી હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી ગામના તમામ કચરા ગામની અંદર જ નાખવામાં આવી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર ગંદકી ફેલાઈ રહી છે। દુર્ગંધ ફેલાતી હોવાથી રહેવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવી પડી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ગંદકીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ચેપી રોગો ફેલાવાની ભીતિ વધુ હોય છે। રહેવાસીઓએ જણાવ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ અને સુંદર રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં હાલત બગડતી જોઈ રહી છે। ગામ લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ કચરાનો યોગ્ય નિકાલ કરે, નિયમિત સફાઈની વ્યવસ્થા પુનઃ શરૂ કરે, ગામના લોકો માટે સ્વચ્છતા વાતાવરણ ઊભું કરે। જો આ મુદ્દે સમયસર કાર્યવાહી ન કરવામાં આવે તો રહેવાસીઓ દ્વારા આંદોલનનું રૂપ ધારણ કરવાની ચેતવણી